નમસ્કાર મિત્રો અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો આજે આપણે 6 એવી ભરતી વિશે વાત કરવાના છીએ જેમાં તમારે ફોર્મ ભરવું જરૂરી છે અને તેમાં પગાર ધોરણ પણ સારો રહેશે। તેથી આ વિડીયોને પૂરો જોવો અને વિડીયો ચાલુ કરતા પહેલા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો તેમાં નંબર 1 પર છે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ આઈટીબીપી ભરતી। તેમાં પોસ્ટના નામોની વાત કરીએ તો મિત્રો આ ભરતી આઈટીબીપી કોન્સ્ટેબલ એટલે કે કિચન સર્વિસ માટે કરવામાં આવશે। ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો તેમાં કુલ 819 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો ધોરણ 10 પાસ કર્યું હોય અને ફૂડ પ્રોડક્શન અથવા કિચનનો 1 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ। ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 25 વર્ષની વચ્ચેની હોવી જોઈએ અને અન્ય કેટેગરી માટે સરકારી નિયમો મુજબ છૂટછાટ પણ આપવામાં આવશે। ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે તમે 1/10/2024 પહેલાં અરજી કરી શકો છો। મિત્રો આ ભરતીની વધુ માહિતી તમે તેની ઓફિશિયલ વેબસાઇટમાંથી મેળવી શકો છો। ત્યાર પછી નંબર 2 પર છે ઇન્ડિયન રેલવેની ભરતી। તેમાં પોસ્ટના નામોની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં પેરામેડિકલ કેટેગરીમાં ઘણી બધી પોસ્ટમાં ભરતી કરવામાં આવશે। ત્યારબાદ કુલ ખાલી જગ્યાઓની વાત કરીએ તો મિત્રો ભારતીય રેલવે દ્વારા કુલ 1376 પદો પર ભરતી કરવામાં આવશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો તેમાં બીએસસી નર્સિંગમાં ડિપ્લોમા કરેલું હોય ઉપરાંત ધોરણ 12 સાયન્સમાં બાયોલોજી અને કેમેસ્ટ્રી પાસ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે તમારી ઉંમર 18 વર્ષથી 43 વર્ષ વચ્ચે હોવી જોઈએ અને આમાં પણ સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ 16/9/2024 રહેશે। ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં અરજી ફી 250 રૂપિયાથી 500 રૂપિયા રાખવામાં આવી છે। મિત્રો વધુ માહિતી માટે તમે તેની ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો। ત્યારબાદ નંબર 3 પર છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા IRDAI। તેમાં પોસ્ટના નામોની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજરના પદ પર ભરતી કરવામાં આવશે। ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો IRDAI દ્વારા કુલ 49 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે તમે સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ। ત્યારબાદ વયમર્યાદાની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતી માટે તમારી ઉંમર 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ। ત્યારબાદ છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20/9/2024 રાખેલી છે। ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે અરજી ફી ₹100 થી ₹750 રાખવામાં આવ્યા છે। મિત્રો ભરતી વિશે વધુ માહિતી જાણવા માટે તમે તેનું ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો। ત્યાર પછી નંબર 4 પર છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL ભરતી। મિત્રો તેમાં પોસ્ટના નામોની વાત કરીએ તો મિત્રો HAL દ્વારા આસિસ્ટન્ટ અને ઓપરેટરના પદો પર ભરતી કરવામાં આવશે। ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો HAL દ્વારા કુલ 30 જગ્યાઓ ભરવા માટે ભરતી કરવામાં આવશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે તમારી પાસે ITI અને અનુસ્નાતકની ડિગ્રી હોવી જોઈએ। ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે તમારી ઉંમર 28 વર્ષથી નીચે હોવી જોઈએ અને આમાં પણ સરકારી નિયમો મુજબ છૂટછાટ મળશે। ત્યારબાદ છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો HAL માટે છેલ્લી તારીખ 15/9/2024 રાખેલી છે। ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં અરજી ફી 200 રૂપિયા રાખેલી છે। દોસ્તો વધુ માહિતી માટે તમે તેની ઓફિશિયલ નોટિફિકેશનમાંથી
લઈ શકો છો. ત્યાર પછી નંબર 5 પર છે ઇન્ડિયન એરફોર્સ ભરતી. તેમાં પોસ્ટના નામોની વાત કરીએ તો મિત્રો, ઇન્ડિયન એરફોર્સ દ્વારા લોઅર ડિવિઝન ક્લાર્કની 16 જગ્યા ભરવા માટે ભરતી કરવામાં આવશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો, આ ભરતી માટે તમારે ધોરણ 12 પાસ અને ટાઈપિંગ સ્કિલ હોવું જોઈએ. ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો, આ પોસ્ટ પર પગાર 19,900 થી 63,200 સુધીનો આપવામાં આવશે. ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો, આ ભરતી માટે તમારી ઉંમર 18 થી 25 વર્ષ સુધીની હોવી જોઈએ. ત્યારબાદ છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો, આ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29/9/2024 રાખવામાં આવી છે. ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો, આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કોઈ પણ જાતની ફી ચૂકવવાની રહેશે નહીં. મિત્રો, આ ભરતીની વધુ માહિતી માટે તમે તેની ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો. ત્યાર પછી નંબર 6 પર છે બેંગાલ એન્જિનિયર ગ્રુપ એન્ડ સેન્ટરની ભરતી. તેમાં પોસ્ટના નામોની વાત કરીએ તો મિત્રો, આ ભરતી સિવિલ ટ્રેડ ઇન્સ્ટ્રક્ટર જેમ કે ફિટર, પેન્ટર, ડેકોરેટર તેમજ મેસનના પદો પર કરવામાં આવશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો, આ ભરતી માટે તમે ધોરણ 10 પાસ તેમજ ITI કરેલું હોવું જોઈએ. ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો, આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને 19,900 થી 63,200 સુધીનો પગાર આપવામાં આવશે. ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો, આ ભરતી માટે તમારી ઉંમર 18 થી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો, આ ભરતીની છેલ્લી તારીખ 29/9/2024 રહેશે. ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો, આ ભરતી માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં. મિત્રો, આ ભરતીની વધુ માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાંથી મેળવી લેવી. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ધન્યવાદ. મિત્રો, અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે. તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો. આભાર, ધન્યવાદ.